મિત્રો, અશ્વિન મહેતા યુટ્યુબ ચેનલની જૈન તીર્થ પરિચય શ્રેણીમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આજે હું તમને ગુજરાતના બનાસકાંઠા જિલ્લામાં સ્થિત અતિ પ્રાચીન અને ચમત્કારી વાવ ગામના શ્રી અજિતનાથ સ્વામી જૈન તીર્થની ભાવયાત્રા કરાવવા જઈ રહ્યો છું, જેના ઇતિહાસમાં છે રાજાઓની કથા, પ્રાચીન જૈન ધર્મની ગાથા, આક્રમણના સમયમાં શ્રદ્ધાળુઓની દુરંદેશી અને એક એવી અદ્ભુત પ્રતિમા જેના દર્શનથી મનમાં ભક્તિ અને આશ્ચર્ય બંને જાગે છે। આજના વિડીયોમાં સૌથી રસપ્રદ વાત કદાચ હશે કે એક અત્યંત મૂલ્યવાન પંચધાતુની પ્રતિમાને બચાવવા માટે જૈન શ્રાવકોએ કઈ અદ્ભુત બુદ્ધિ અને ભક્તિનો પરિચય આપ્યો હતો। શું તમે કલ્પના કરી શકો છો કે કોઈ આક્રમણકારી શાસકને પ્રતિમાની સાચી ઓળખ ન થાય તે માટે એક બીજી પ્રતિમા પર સોનાનું વરખ ચડાવવામાં આવ્યું હોય? આ કથા માત્ર ઇતિહાસ નથી, આ કથા છે શ્રદ્ધાની, બુદ્ધિની અને ભગવાન પ્રત્યેની અડગ ભક્તિની। આ વિડિયોના અંત સુધી અમારી સાથે જરૂર જોડાયેલા રહેજો, કારણ કે અંતે આપણે જાણીશું કે વાવ તીર્થની યાત્રા કરનાર યાત્રિકો માટે અહીં કઈ કઈ મહત્વપૂર્ણ સુવિધાઓ ઉપલબ્ધ છે અને આ પવિત્ર સ્થળને તમારી આગામી તીર્થયાત્રામાં શા માટે સામેલ કરવું જોઈએ। આજે આપણે નીકળીએ છીએ શ્રી વાવ અજિતનાથ સ્વામી જૈન તીર્થની એક એવી ભાવયાત્રા પર જ્યાં પ્રાચીન ઇતિહાસ, જૈન ધર્મની આસ્થા અને પ્રભુના અલૌકિક દર્શન આ ત્રણેયનો સુંદર સંગમ જોવા મળે છે। ગુજરાતની પવિત્ર ધરતી પર અનેક જૈન તીર્થો આવેલા છે। કોઈ તીર્થ તેની પ્રાચીનતા માટે પ્રસિદ્ધ છે, કોઈ તીર્થ તેની ચમત્કારી પ્રતિમા માટે જાણીતું છે, કોઈ તીર્થ સાથે પ્રાચીન ઐતિહાસિક ઘટનાઓ જોડાયેલી છે, અને કોઈ તીર્થ એવું હોય છે જ્યાં પહોંચ્યા પછી ભક્તને માત્ર મંદિરના દર્શન જ નહીં પરંતુ સદીઓ જૂની એક જીવંત પરંપરાનો અનુભવ થાય છે। આજે આપણે એવા જ શ્રી વાવ અજિતનાથ સ્વામીના પવિત્ર તીર્થની વાત કરી રહ્યા છીએ। ગુજરાતના બનાસકાંઠા જિલ્લામાં આવેલું વાવ ગામ આ પવિત્ર જિનાલયને કારણે જૈન શ્રદ્ધાળુઓ માટે વિશેષ મહત્વ ધરાવે છે। આ તીર્થ જૈન ધર્મના બીજા તીર્થંકર પરમ પૂજ્ય ભગવાન શ્રી અજિતનાથ સ્વામીને સમર્પિત છે। ભગવાન અજિતનાથ સ્વામીનું નામ જ આપણને એક મહાન આધ્યાત્મિક સંદેશ આપે છે। અજિતનાથ એટલે જેને કોઈ જીતી શકતું નથી, પરંતુ જૈન દર્શનમાં સાચી જીત બહારની દુનિયા પર મેળવેલી જીત નથી। સાચી જીત તો છે પોતાના ક્રોધ પર જીત, પોતાના અહંકાર પર જીત, પોતાની વાસનાઓ પર જીત અને પોતાના મન પર જીત। આથી જ્યારે આપણે અજિતનાથ દાદાના દર્શન કરીએ છીએ ત્યારે જાણે પ્રભુ આપણને મૌન ભાષામાં એક સંદેશ આપે છે, દુનિયાને જીતવા પહેલા પોતાની જાતને જીતો। અને કદાચ આ જ સંદેશ વાવ તીર્થની સમગ્ર યાત્રાને વધુ અર્થપૂર્ણ બનાવી દે છે। વાવ અજિતનાથ સ્વામી તીર્થનો ઇતિહાસ અત્યંત સમૃદ્ધ અને પ્રાચીન માનવામાં આવે છે। આ તીર્થનો ઇતિહાસ લગભગ 13મી સદી જેટલો પ્રાચીન હોવાનું માનવામાં આવે છે। જરા વિચારજો, આજે આપણે જે પ્રતિમાજીના દર્શન કરીએ છીએ તે પ્રતિમાજી સાથે સદીઓનો સમય જોડાયેલો છે। કેટલી પેઢીઓ આવી હશે, કેટલા શ્રાવશ્રાવિકાઓએ પ્રભુના દર્શન કર્યા હશે, કેટલાય ભક્તોએ અહીં બેસીને પ્રભુનું સ્મરણ કર્યું હશે અને કેટલાય લોકોના જીવનમાં આ તીર્થ આશા અને શ્રદ્ધાનું કેન્દ્ર બન્યું હશે। સમય બદલાયો, રાજાઓ બદલાયા, શાસન બદલાયું, પરિસ્થિતિઓ બદલાઈ, પરંતુ ભક્તોની શ્રદ્ધા ટકી રહી। કદાચ આ જ તીર્થની સૌથી મોટી શક્તિ છે। મંદિરની દિવાલો સમય સાથે જૂની થઈ શકે છે, પરંતુ સાચી ભક્તિ ક્યારેય જૂની થતી નથી। આપણે વાત કરીએ આ તીર્થની સૌથી વિશેષ અને આકર્ષક વાતની। વાવ તીર્થમાં બિરાજમાન ભગવાન શ્રી અજિતનાથ સ્વામીની પ્રતિમાજી। આ પ્રતિમાજી આશરે 85 સેન્ટીમીટર પરિકરયુક્ત હોવાનું જણાવવામાં આવે છે। પરંતુ આ પ્રતિમાજીની વિશેષતા માત્ર તેનું કદ નથી। આ પ્રતિમાજી વિશિષ્ટ પંચધાતુથી બનેલી છે।
અહીં એક વાત એવી છે જે સાંભળીને તમને પણ આશ્ચર્ય થશે. પંચધાતુની બનેલી હોવા છતાં આ પ્રતિમાજી સોના જેવી ચમકદાર અને તેજસ્વી દેખાય છે. જ્યારે ભક્ત પ્રભુના દર્શન કરે છે ત્યારે પ્રતિમાજીનું અલૌકિક તેજ મનને પોતાની તરફ આકર્ષિત કરે છે. એવું લાગે છે કે જાણે પ્રતિમાજી માત્ર આંખોથી જોવાની વસ્તુ નથી, પરંતુ હૃદયથી અનુભવવાની એક આધ્યાત્મિક અનુભૂતિ છે. આ પ્રતિમાજીની સુંદરતા અને વિશિષ્ટતા વિશે એવું માનવામાં આવે છે કે સમગ્ર દેશમાં આના જેવી બીજી પ્રતિમા જોવા મળવી મુશ્કેલ છે. અને અહીં એક વિચાર કરવા જેવો છે. પ્રતિમા પંચધાતુની છે, પરંતુ તેનો તેજ સોના જેવો લાગે છે. આ આપણને જીવનનો પણ એક સુંદર સંદેશ આપે છે. માણસનું સાચું મૂલ્ય તેની બહારની ચમકમાં નથી હોતું, તેની અંદરની શુદ્ધતા અને તેજમાં હોય છે. સોનું બહારથી ચમકે છે, પરંતુ સંતનું જીવન અંદરથી ચમકે છે. અને પ્રભુની પ્રતિમા આપણને બહારની ચમકથી આગળ વધીને અંતરની શુદ્ધતા તરફ જવાની પ્રેરણા આપે છે. હવે મિત્રો, જો તમને પણ આ પવિત્ર તીર્થના દર્શન કરવાની ભાવના થાય તો ચાલો જાણીએ કે વાવ તીર્થ સુધી કેવી રીતે પહોંચી શકાય. વાવ ગામ ગુજરાતના બનાસકાંઠા જિલ્લામાં આવેલું છે. આ તીર્થ ડીસાથી આશરે 70 કિલોમીટરના અંતરે આવેલું છે. ભોરોલ જૈન તીર્થથી આશરે 22 કિલોમીટર, થરાદથી આશરે 12 કિલોમીટર અને ઢીમાથી પણ આશરે 12 કિલોમીટરના અંતરે વાવ ગામ આવેલું છે. નજીકના રેલવે સ્ટેશન તરીકે ડીસા અને પાલનપુરનો ઉપયોગ કરી શકાય છે. અર્થાત ગુજરાતના વિવિધ. અહીં એક વાત યાદ રાખજો. તીર્થયાત્રા માત્ર એક સ્થળેથી બીજા સ્થળે જવાની યાત્રા નથી. તીર્થયાત્રા એટલે બહારથી મંદિર સુધી પહોંચવું અને અંદરથી પ્રભુ સુધી પહોંચવું. આપણે રસ્તો બહારનો નક્કી કરીએ છીએ, પરંતુ સાચી યાત્રા તો આપણા અંતરની હોય છે. આવો આપણે વાવ ગામના ઇતિહાસમાં થોડા પાછળ જઈએ. વાવ ગામ અને અહીંનું જિનાલય એક રસપ્રદ ઐતિહાસિક પરંપરા સાથે જોડાયેલું છે. આ કથા આપણને લઈ જાય છે રજપૂત યુગના સમયગાળામાં. થરાદના રાજા પુંજાજીના પુત્ર બજાજીએ 1244માં અહીં પોતાની રાજધાની સ્થાપી હોવાનું જણાવવામાં આવે છે. અને આ સ્થળને વાવ નામ આપવામાં આવ્યું. ગુજરાતની ધરતી પર વાવ શબ્દ પોતે પણ એક વિશેષ અર્થ ધરાવે છે. ગુજરાતમાં સ્ટેપવેલને એટલે કે ભૂગર્ભ જળસંગ્રહ માટે બનાવવામાં આવેલા સુંદર સ્થાપત્યને વાવડી અથવા વાવ કહેવામાં આવે છે. રાજા બજાજીએ પોતાના શાસનકાળ દરમિયાન અહીં એક સુંદર વાવનું નિર્માણ પણ કરાવ્યું હતું. આથી વાવ ગામના નામ સાથે પણ આ પ્રાચીન જળ સ્થાપત્યની પરંપરા જોડાયેલી હોવાનું જાણવા મળે છે. વાવ ગામનો ઇતિહાસ અહીં પૂરો થતો નથી. હવે આપણે પહોંચીએ છીએ આજના વિડિયાની સૌથી રોમાંચક અને રસપ્રદ કથા તરફ. એક એવી કથા જેમાં ભગવાનની પ્રતિમાને બચાવવા માટે શ્રાવકોએ પોતાની બુદ્ધિ અને ભક્તિ બંનેનો ઉપયોગ કર્યો હતો. 13મી સદીના સમયગાળામાં થરાદના રાજા થિરપાલ ધરુ દ્વારા થરાદના એક જિનાલયમાં આ કિંમતી પંચધાતુની પ્રતિમાજીની સ્થાપના કરાવવામાં આવી હોવાનું જણાવવામાં આવે છે. આ પ્રતિમાજી દેખાવમાં સોના જેવી ચમકદાર અને અત્યંત મૂલ્યવાન હતી. પરંતુ એક સમય એવો આવ્યો જ્યારે આ પ્રતિમાજીની સુરક્ષા સામે મોટું સંકટ ઊભું થયું. કહેવાય છે કે મુસ્લિમ શાસક અલાઉદ્દીન ખિલજીને સમાચાર મળ્યા કે થરાદમાં સોનાની અત્યંત મૂલ્યવાન પ્રતિમા છે. આ સમાચાર મળ્યા બાદ થરાદ પર આક્રમણ કરવાની યોજના બનાવવામાં આવી. હવે જરા કલ્પના કરો. એક તરફ છે આક્રમણનો ભય, બીજી તરફ છે પ્રભુની અમૂલ્ય પ્રતિમા, અને વચ્ચે છે શ્રદ્ધાળુ જૈન શ્રાવકો. ત્યારે આ શ્રાવકોએ શું કર્યું? તેઓએ માત્ર પ્રાર્થના કરીને બેસી રહેવાનું પસંદ કર્યું નહીં. તેમણે પોતાની દૂરંદેશી, બુદ્ધિ અને ભક્તિનો ઉપયોગ કર્યો.
આક્રમણની જાણ થતાં જ જૈન શ્રાવકોએ ભગવાનની મૂળ પ્રતિમાજીને થરાદથી સુરક્ષિત રીતે ખસેડીને વાવ ગામમાં મોકલી આપી. પરંતુ આટલું પૂરતું નહોતું. જો આક્રમણકારને ખબર પડી જાય કે મૂળ પ્રતિમા અહીં નથી તો શું થાય? આ માટે એક અદ્ભુત યુક્તિ કરવામાં આવી. જ્યારે અલાઉદ્દીન ખિલજીએ થરાદ પર આક્રમણ કર્યું ત્યારે ત્યાં બીજી એક પ્રતિમા પર સોનાનું વરખ ચડાવીને રાખવામાં આવી હોવાનું જણાવવામાં આવે છે, જેથી આક્રમણકારી શાસકને કોઈ શંકા ન જાય, અને આ રીતે મૂળ પ્રતિમા સુરક્ષિત રહી ગઈ. આ કથા આપણને એક અત્યંત ઊંડી વાત શીખવે છે. ભક્તિ માત્ર આંખોમાં આંસુ લાવવાનું નામ નથી. ભક્તિ એટલે જરૂર પડે ત્યારે પ્રભુની ધરોહર માટે બુદ્ધિપૂર્વક અને હિંમતપૂર્વક ઊભા રહેવું. આ શ્રાવકો પાસે કદાચ વિશાળ સત્તા નહોતી, તેમની પાસે મોટી સેના નહોતી, પરંતુ તેમની પાસે હતી પ્રભુ પ્રત્યેની અડગ શ્રદ્ધા અને પોતાની બુદ્ધિ પર વિશ્વાસ. આ જ કારણ છે કે આજે પણ વાવ ગામમાં આ પ્રાચીન પ્રતિમા ભક્તોને દર્શન આપી રહી છે. જરા વિચારજો, જો તે સમયે આ શ્રાવકોએ દુરંદેશી ન દાખવી હોત તો, જો તેમણે પ્રતિમાને સુરક્ષિત રીતે ખસેડી ન હોત તો, કદાચ આજે આપણે અલૌકિક પ્રતિમાના દર્શનથી વંચિત રહી ગયા હોત. આથી વાવ તીર્થની આ કથા માત્ર એક ઐતિહાસિક ઘટના નથી. આ કથા આપણને યાદ અપાવે છે કે ધર્મની રક્ષા માત્ર તલવારથી નહીં, પરંતુ સમજદારી, એકતા, હિંમત અને શ્રદ્ધાથી પણ થાય છે. જ્યારે આપણે કોઈ પ્રાચીન તીર્થ પર જઈએ છીએ ત્યારે આપણા મનમાં એક અલગ જ ભાવ જન્મે છે. આપણે જાણીએ છીએ કે આ જિનાલયમાં આપણા પહેલા પણ અનેક પેઢીઓ આવી હશે. આ જ સ્થાન પર કેટલાય ભક્તોએ પ્રભુને નમન કર્યું હશે. કેટલાય લોકોએ પોતાની ચિંતાઓ પ્રભુના ચરણોમાં મૂકી હશે. કેટલાય લોકોએ પોતાના જીવનના સુખદુઃખમાં પ્રભુનું સ્મરણ કર્યું હશે. અને આજે આપણે પણ એ જ પરંપરાનો એક નાનો ભાગ બનીએ છીએ. આ છે તીર્થની મહત્તા. તીર્થ આપણને ભૂતકાળ સાથે જોડે છે, વર્તમાનમાં શાંતિ આપે છે અને ભવિષ્ય માટે સારા કર્મોની પ્રેરણા આપે છે. આથી જ્યારે તમે વાવ અજિતનાથ તીર્થની યાત્રા કરો ત્યારે માત્ર ફોટો પાડવા માટે ન જશો, માત્ર પ્રવાસી બનીને ન જશો, શ્રદ્ધાળુ બનીને જજો. પ્રભુના દર્શન કરતા પહેલા થોડા ક્ષણ માટે મનને શાંત કરજો. તમારી ચિંતાઓ પ્રભુના ચરણોમાં મૂકી દેજો. તમારા મનમાં કોઈના માટે અણગમો હોય તો તેને છોડવાનો પ્રયત્ન કરજો. અને એક સંકલ્પ કરજો, હું મારા જીવનમાં વધુ સત્ય, વધુ અહિંસા, વધુ ક્ષમા અને વધુ કરુણા લાવીશ. કારણ કે પ્રભુના દર્શનનો સાચો લાભ ત્યારે જ છે જ્યારે મંદિરથી બહાર નીકળ્યા પછી આપણા જીવનમાં પણ કંઈક બદલાય. વાવ ગામની વિશેષતા માત્ર શ્રી અજિતનાથ સ્વામીના જિનાલય પૂરતી મર્યાદિત નથી. વાવ ગામમાં શ્રી ગૌડી પાર્શ્વનાથ ભગવાનનું પણ એક અત્યંત સુંદર અને ચમત્કારી દેરાસર આવેલું છે. આથી જે શ્રદ્ધાળુઓ વાવ તીર્થની યાત્રા કરે છે, તેમના માટે અહીં ભગવાનના અન્ય પવિત્ર જિનાલયના દર્શનનો પણ લાભ મળી શકે છે. એક જ યાત્રામાં પ્રભુના અનેક પવિત્ર દર્શનનો અવસર મળે, એ ભક્ત માટે ખરેખર એક સુંદર આધ્યાત્મિક લહાવો છે. જો તમે વાવ તીર્થની યાત્રાનું આયોજન કરી રહ્યા હોવ તો યાત્રિકો માટે ઉપલબ્ધ સુવિધાઓ વિશે પણ જાણવું જરૂરી છે. વાવ ગામમાં બહારથી આવતા યાત્રિકો માટે ધર્મશાળાની સુવિધા ઉપલબ્ધ છે. તેમજ શુદ્ધ જૈન ભોજનશાળાની વ્યવસ્થા પણ છે. યાત્રિકો માટે પાર્કિંગની સુવિધા ઉપલબ્ધ છે. સાથે સાથે આયંબિલ શાળા અને ઉપાશ્રય જેવી ધાર્મિક સુવિધાઓ પણ ઉપલબ્ધ હોવાનું જણાવવામાં આવે છે. આથી જૈન શ્રાવિકાઓ માટે વાવ તીર્થની યાત્રા ભક્તિ સાથે સરળતાથી કરી શકાય છે. હવે આપણે આજની આ ભાવયાત્રાના અંતિમ તબક્કામાં પહોંચી રહ્યા છીએ. આજે આપણે વાવ ગામનો ઇતિહાસ જાણ્યો, ભગવાન શ્રી અજિતનાથ સ્વામીની અલૌકિક પંચધાતુની પ્રતિમા વિશે જાણ્યું,
13મી સદી જેટલી પ્રાચીન પરંપરા વિશે જાણ્યું, રાજા બજાજી અને વાવ ગામના ઇતિહાસ વિશે જાણ્યું, અલાઉદ્દીન ખિલજીના આક્રમણથી પ્રતિમાને બચાવવાની રોમાંચક કથા જાણી અને વાવ ગામમાં શ્રી ગૌડી પાર્શ્વનાથ ભગવાનના દેરાસર વિશે પણ જાણ્યું. વાવ તીર્થ આપણને 3 ખૂબ જ મહત્વપૂર્ણ સંદેશ આપે છે. પહેલો સંદેશ શ્રદ્ધા. પરિસ્થિતિ ગમે તેવી મુશ્કેલ હોય, પરંતુ પ્રભુ પ્રત્યેની સાચી શ્રદ્ધા માણસને હિંમત આપે છે. બીજો સંદેશ દૂરંદેશી. માત્ર ભક્તિ પૂરતી નથી. જીવનમાં આવનારી મુશ્કેલીઓને ઓળખીને સમયસર યોગ્ય નિર્ણય લેવો પણ જરૂરી છે. ત્રીજો સંદેશ ધર્મની ધરોહરનું જતન. આજે આપણને જે પ્રાચીન જિનાલયો, પ્રતિમાઓ અને તીર્થો મળ્યા છે, તે કોઈ એક વ્યક્તિની મિલકત નથી. આપણી આ પવિત્ર ધરોહર આવનારી પેઢીઓ માટે પણ સાચવવાની જવાબદારી આપણી છે. જરા વિચારજો મિત્રો, આપણે સદીઓ જૂની આ પ્રતિમાના દર્શન કરી શકીએ છીએ કારણ કે આપણા પૂર્વજોએ તેને સાચવી. તો હવે આપણી ફરજ શું છે? આપણે પણ આ ધરોહરને સાચવવી છે. આપણે આપણા બાળકોને આ તીર્થોની માહિતી આપવી છે. તેમને આપણા જૈન ધર્મના ઇતિહાસ સાથે જોડવા છે. અને તેમને સમજાવવું છે કે આપણી ઓળખ માત્ર આધુનિક જીવનશૈલીમાં નથી. આપણી ઓળખ આપણી સંસ્કૃતિ, આપણી પરંપરા અને આપણી આધ્યાત્મિક ધરોહરમાં પણ છે. વાવ અજિતનાથ સ્વામી જૈન તીર્થની આ યાત્રા કદાચ અહીં પૂર્ણ થઈ રહી છે, પરંતુ આ યાત્રાનો ભાવ તમારા હૃદયમાં ચાલુ રહે એવી મારી પ્રાર્થના છે. કદાચ આપણે સૌને જીવનમાં ક્યારેક ને ક્યારેક એવું લાગે છે કે મુશ્કેલીઓ બહુ મોટી છે. પરંતુ વાવ તીર્થની કથા આપણને યાદ અપાવે છે, મુશ્કેલી મોટી હોય ત્યારે શ્રદ્ધા નાની ન કરવી. સમય મુશ્કેલ હોય ત્યારે બુદ્ધિ ગુમાવવી નહીં. અને ધર્મ સામે સંકટ આવે ત્યારે હિંમત હારવી નહીં. ભગવાન અજિતનાથ સ્વામીના પવિત્ર નામમાંથી આપણે એક પ્રેરણા લઈએ, પોતાના ક્રોધને જીતીએ, પોતાના અહંકારને જીતીએ, પોતાની નબળાઈઓને જીતીએ અને અંતે પોતાની જાત પર વિજય મેળવીએ. જો તમને ક્યારે વાવ તીર્થની યાત્રા કરવાનો અવસર મળે તો જરૂરથી આ પવિત્ર ભૂમિ પર આવજો. પ્રભુ શ્રી અજિતનાથ સ્વામીના દર્શન કરજો. શાંતિથી બેસીને થોડા ક્ષણ પ્રભુનું સ્મરણ કરજો. અને જ્યારે પ્રભુના ચરણોમાં માથું નમાવો ત્યારે એક પ્રાર્થના જરૂર કરજો, હે પ્રભુ, અમને એવી બુદ્ધિ આપો કે અમે સાચા અને ખોટા વચ્ચેનો ભેદ સમજી શકીએ. એવી શક્તિ આપો કે મુશ્કેલીમાં પણ ધર્મનો માર્ગ ન હોડીએ. એવી શ્રદ્ધા આપો કે સુખમાં અહંકાર ન કરીએ. અને એવું જીવન આપો કે અમારા કર્મોથી કોઈનું હૃદય દુભાય નહીં. મિત્રો, આજે આપણે જાણ્યું કે વાવની આ પવિત્ર પ્રતિમા સદીઓની ભક્તિ અને સંરક્ષણની સાક્ષી છે. અને કદાચ આજના વિડિયાનો સૌથી મોટો સંદેશ છે. સમય બદલાય છે, શાસકો બદલાય છે, પરિસ્થિતિઓ બદલાય છે, પરંતુ સાચી શ્રદ્ધા અને સાચી આસ્થા પેઢી દર પેઢી જીવંત રહે છે. જો તમને શ્રી વાવ અજિતનાથ સ્વામી જૈન તીર્થની આ ભાવયાત્રા ગમી હોય, જો તમને આ પ્રાચીન તીર્થનો ઇતિહાસ અને તેની સાથે જોડાયેલી રસપ્રદ કથા જાણવા મળી હોય, તો આ વિડિયોને લાઇક કરવાનું ભૂલશો નહીં. આ વિડિયોને તમારા પરિવારજનો, મિત્રો અને જૈન ધર્મ પ્રત્યે શ્રદ્ધા ધરાવતા લોકો સુધી શેર જરૂર કરજો. કારણ કે તીર્થોની માહિતી માત્ર માહિતી નથી. તે આપણી ધાર્મિક અને સાંસ્કૃતિક ધરોહર છે. અને જો તમે અશ્વિન મહેતા યુટ્યુબ ચેનલ પર પહેલીવાર આવ્યા છો, તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને બેલ આઇકન દબાવવાનું ભૂલશો નહીં. જેથી જૈન તીર્થો, જૈન ધર્મ, આધ્યાત્મિકતા અને જીવનને સ્પર્શતા આવા સુંદર વિડિયો તમને સતત મળતા રહે. શ્રી અજિતનાથ સ્વામી ભગવાનની જય. વાવ અજિતનાથ દાદાની જય. શ્રી ગૌડી પાર્શ્વનાથ ભગવાનની જય. જય જિનેન્દ્ર.